સદિશોના સદિશ ગુણાકાર અને સદિશોના અદિશ ગુણાકાર બે વસ્તુ આપણે સમજ્યા છીએ. તો અહીંયા હું તમને ફટાફટ સદિશોના સદિશ ગુણાકાર અને સદિશોના અદિશ ગુણાકારની થોડી માહિતી આપી દઉં. તો સદિશ એ બરાબર તમને આવું આપ્યું હોય 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. આ સદિશ એ છે. સદિશ બી બરાબર આપ્યું છે 2i કેપ પ્લસ 8j કેપ પ્લસ 9k કેપ. ઓકે, આવું આપ્યું છે. હવે તમને આ લોકો એવું જ્યારે કે તમે એ ડોટ બી મેળવો, તો એ ડોટ બી માટે બહુ સહેલું છે. આ બેનો ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા 2, પછી પ્લસ આમાં જેનો સહગુણક 3, આમાં જેનો સહગુણક 8 એનો ગુણાકાર, પ્લસ આમાં કેનો સહગુણક 4, આમાં કેનો સહગુણક 9 એનો ગુણાકાર કરો. જે આવે એ તમને આન્સર મળે. વચ્ચે પ્લસ પ્લસ મૂકતું જવાનું છે. હવે તમને જો એવું કહે કે એ ક્રોસ બી મેળવો, તો હવે તમને ખબર છે કે એ ક્રોસ બી માટે તમારે નિશ્ચયક કરવો પડે. અહીંયા આઈ જે કે કરવાનું. પેલું એ છે તો એમાં આઈનો સહગુણક 3 છે, જેનો સહગુણક આઈનો સહગુણક 2 છે, જેનો સહગુણક 3 છે, કેનો સહગુણક 4 છે. એવી જ રીતે બીમાં 2, 8 અને 9. પછી આ નિશ્ચયક ઉકેલવાનો છે. કેવી રીતે ઉકેલવાનો છે આગળ આપણે દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો હવે આપણે ફટાફટ આપણા ટોપિક ઉપર આગળ વધીએ. તો આપણે આજે આગળ 13થી ઉદાહરણ જે છે આપણા મોડ્યુલમાં એ ગણવાના છે. તો ફટાફટ આપણે ગણતા જઈએ. તમે મારી સાથે વિચારતા જજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો જુઓ, આમાં સદિશ એ આપ્યો છે, સદિશ બી આપ્યો છે, એ અને બી વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો પૂછે ત્યારે તમારે આ ઇક્વેશન મૂકવાનું. સદિશ એ ડોટ સદિશ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. ઓકે, આમાં કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી છેદમાં આ એનું મૂલ્ય બીનું મૂલ્ય સામે જશે તો છેદમાં જશે એનું મૂલ્ય બીનું મૂલ્ય. ઓકે, જુઓ સદિશ એ છે 2i કેરેટ પ્લસ 3j કેપ માઇનસ k કેપ ડોટ સદિશ બી છે 4i કેપ પ્લસ 6j કેપ માઇનસ 2k કેપ. ચલો, છેદમાં સદિશ એનું મૂલ્ય એટલે અંડરરૂટ કરવાનું. આઈના સહગુણકનો વર્ગ એટલે 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા અહીંયા ઓછા 1 છે એનો સ્ક્વેર. ઓકે, અહીંયા કરવાનું અંડરરૂટ 4નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા ઓછા 2નો સ્ક્વેર. ઓકે, હવે જુઓ, જોતા જઈએ. અહીંયા ડોટ ગુણાકાર છે તો તમારે આઈના જે સહગુણકો છે એનો ગુણાકાર કરવાનો. એ તો તમને ખબર છે. આઈના સહગુણક જેના સહગુણક કેના સહગુણક. તો પહેલામાં આઈનો સહગુણક છે 2 અને બીજામાં આઈનો સહગુણક છે 4. પછી પ્લસ મૂકવાનું. પહેલામાં જેનો સહગુણક છે 3, બીજામાં જેનો સહગુણક છે 6, ત્રીજામાં કેનો સહગુણક છે ઓછા 1 અને આમાં કેનો સહગુણક છે ઓછા 2. ચાલો, છેદમાં અંડરરૂટ આ જુઓ 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 1નો વર્ગ 1, ઓછા 1નો વર્ગ 1 થશે. તો 9 ને 4 13 ને 1 14 એટલે અંડરરૂટ 14. ચાલો, આમાં જુઓ 4નો વર્ગ 16, 6નો વર્ગ 36 અને 2નો વર્ગ 4 એટલે 36 ને 4 40 ને 16 એટલે 56. ઓકે, તો આ થઈ ગયું 56. હવે ઉપરની ગણતરી આપણે કરીએ એટલે તમને 4 દુ 8 વત્તા 6 તેરી 18 અને વત્તા 2 છેદમાં રૂટ 14. 56 છે ને એને લખાય 14 ચોક 56. ઓકે, 14 ચોક 56 આવું લખી શકાય. તો હવે ઉપર થઈ જશે 18 ને 2 20 ને 28 છેદમાં 14 ચોક 56 છે એટલે આને રૂટ 14 એમનામ લખો. આમાં રૂટ 14 છે અને હું એમનામ લખું ને 4 છે એનું વર્ગમૂળ થાય 2. તો તમને ખબર પડે કે આ થઈ ગયું 28. રૂટ 14 એટલે 14
અને 2 છે એ 2 એમ નામ, તો 28 ઉપર 14 28 નીચે, આન્સર આવ્યો 1. ઓકે, તો આપણને ખબર પડે કે આપણો cos થીટા બરાબર 1 જવાબ આવે છે. તો થીટા જ્યારે 0 ડિગ્રી હોય ત્યારે કોસની કિંમત 1 થાય. તો આપણો જવાબ છે થીટા 0 ડિગ્રી હોય ત્યારે કોસની કિંમત 1 થાય. ચાલો એના પછી બીજો દાખલો જોઈએ. બહુ અગત્યની વસ્તુ છે. સદિશ a ડોટ b નો સ્ક્વેર અને a ક્રોસ b નો માનાંક છે એટલે મૂલ્ય છે. હવે ધ્યાન આપજો, આ બંનેનો જવાબ શું આવશે? તો પહેલું તમને આપ્યું છે કે સદિશ a ડોટ સદિશ b નો સ્ક્વેર પ્લસ a ક્રોસ b નું મૂલ્ય અને એનો સ્ક્વેર. ઓકે, હવે છે ને a ડોટ b શું થાય એ તમારે સેજ લખવું પડે. તો આપણે જોઈએ a ડોટ b એટલે તમને સૂત્ર ખબર છે કે એ બી કોસ થીટા, એ ડોટ બી એટલે એ બી કોસ થીટા એનો સ્ક્વેર. ચાલો પ્લસ એ ક્રોસ બી છે ને એ છે એ બી સાઇન થીટા. હવે મિત્રો ધ્યાન આપો કે આમાં છે ને પાછળ એન કેપ આવે, પણ છે ને જ્યારે જ્યારે આવું માનાંક કર્યો હોય એટલે કે મૂલ્ય હોય ત્યારે એન કેપ નહીં લખવાનું. અહીંયા મૂલ્ય આપ્યું છે, જુઓ રકમમાં માનાંક છે એટલે તમારે એન કેપ નહીં લખવાનું. તો આ સ્ક્વેર બરાબર, આનો સ્ક્વેર કરો એટલે a સ્ક્વેર બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે a સ્ક્વેર બી સ્ક્વેર છે એ કોમન નીકળી જાય તો આ આવી ગયું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આપણું મેથ્સનું ઇક્વેશન છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો એનો આન્સર 1 થાય. તો a સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ 1, આનો જવાબ 1 આવશે. તો આપણો જવાબ થાય a સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ 1 એટલે a સ્ક્વેર બી સ્ક્વેર છે એ તમારો જવાબ થશે. ચાલો એના પછી ઉદાહરણ આગળનું જોઈએ. ઓકે, જુઓ ખાસ સમજજો રકમ શું કીધું છે એ જુઓ. બે સદિશોના સદિશ ગુણાકારનું માનાંક, સદિશ ગુણાકારનો માનાંક એટલે સદિશ a ક્રોસ સદિશ b નો માનાંક. હવે આ શું છે? તો તે અદિશ ગુણાકાર a ડોટ b, એટલે અહીંયા હું મૂકી દઉં a ડોટ b આ અદિશ ગુણાકાર છે. તો આ બાજુ સદિશ ગુણાકાર છે, આ બાજુ અદિશ ગુણાકાર છે. તો સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર કરતાં √3 ગણું હોય. ચલો, સદિશ ગુણાકાર છે એ અદિશ કરતાં √3 ગણું હોય. સમજો મિત્રો, સદિશ ગુણાકાર એટલે આ સદિશ ગુણાકાર છે એ આની કરતાં √3 ગણું હોય. સમજો, આની કરતાં આ √3 ગણું હોય એટલે સદિશ છે ને એ √3 ગણું છે. એટલે ટૂંકમાં ઓલરેડી આ √3 ગણું છે અને આ √3 ગણું નાનું છે. હવે બેન સરખા કરવા હોય ને તો જે નાના છે ને એને √3 વડે ગુણાકાર કરવાનો. આ ખાસ ધ્યાન આપજો. ઘણા શું કરશે એ તમને સમજો. ઘણા એવું કરશે કે આ મોટા છે તો આ √3 ગણું છે તો આને √3 વડે ગુણે. એમ નહીં, આ ઓલરેડી √3 ગણું છે જ અને આ છે એ √3 ગણું નાનું છે. એટલે આને √3 ગણું નાનાને √3 વડે ગુણો તો તમને બંનેનો જવાબ સરખો મળે. ઓકે, તો આ √3 ગણું છે એટલે એને નહીં ગુણવાનું, આને ગુણવાનું. હવે તમને ખબર છે કે a ક્રોસ b એટલે a નું મૂલ્ય b નું મૂલ્ય સાઇન થીટા n કેપ આવે, પણ માનાંક હોય એટલે n કેપ લખવાનું નહીં. ચલો √3 a નું મૂલ્ય b નું મૂલ્ય ડોટ કાઢી નાખો એટલે કોસ થીટા. ચાલો a b બેમાંથી કેન્સલ થઈ ગયું, કોસ સામે જાય તો સાઇન થીટા અપોન કોસ થીટા ઇક્વલ ટુ √3. સાઇન થીટા અપોન કોસ થીટા એટલે એને કહેવાય ટેન થીટા ઇક્વલ ટુ √3. તો ટેન √3 ક્યારે આવે? કે જ્યારે થીટા છે એ π/3 હોય. બરાબર, તો આમાં આન્સર આવશે π/3. થીટા π/3 હોય ત્યારે આન્સર √3 છે એ આવે છે. ચાલો એના પછી ખૂબ અગત્યની વસ્તુ, આ એક સદિશ આપ્યો છે a, આ બીજો સદિશ આપ્યો છે b. ચાલો મિત્રો ધ્યાન આપજો, હું અહીંયા બે સદિશ લખું છું, ખાસ ધ્યાન આપો. સદિશ a બરાબર 3i કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ. ઓકે, સદિશ b બરાબર છે 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 4k કેપ. ઓકે, આ બે આપ્યા છે. આ બંનેને લંબ હોય,
આ બંને સદિશ એ અને બી ને લંબ હોય એવા સદિશનો એકમ સદિશ. તો પહેલું તમારે એક કામ કરવું પડે કે એ અને બી ને લંબ સદિશ તમારે મેળવવો પડે. તો અહીંયા સદિશ એ અને સદિશ બી ને લંબ સદિશ આપણે મેળવીએ. તો પહેલાં છે ને તમે યાદ રાખો, સદિશ એ અને બી ને લંબ સદિશ પૂછે ને એટલે હંમેશા એનો ક્રોસ ગુણાકાર લઈ લેવાનો. આ યાદ રાખો, કારણ કે બે સદિશનો ક્રોસ ગુણાકાર છે ને આ બંને સદિશને લંબ હોય. એટલે તમારે શું કરવાનું છે કે જ્યારે તમને એક લંબ સદિશ પૂછે તો લંબ સદિશ એટલે એ અને બીનો ક્રોસ ગુણાકાર એનો લંબ સદિશ થાય. ચલો, એ અને બીનો ક્રોસ ગુણાકાર મેળવવા માટે નિશ્ચાયક કરવાનું. અહીંયા આઈ જે કે લખી નાખવાનું. ઓકે, પછી પહેલું છે એ, તો એમાં 3 છે તો આઈની નીચે 3, આમાં કાંઈ નથી તો 1 હોય તો 1, આમાં 2 છે તો 2. પછી બી માટે અહીંયા 2 છે તો 2, આ -2, આ 4. ચાલો હવે નિશ્ચાયક ઉકેલવાનો છે ભાઈ. નિશ્ચાયક ઉકેલવા કાલે મેં તમને કીધું હતું કે તમારે સૌથી પહેલાં આઈ કેપ લખવાનું. આઈ જે આર અને જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખી દેવાનો આમ. બાકી જે 4 વધ્યા એમાં પહેલાં આ 1 ને 4 હારે ગુણવાનું, એટલે 4 એકા 4, સમજજો. પછી માઇનસ નિશાની મૂકી દેવાની. પછી આ 2 ને અહીંયા ગુણવાનું, પણ -2 ગુણ્યા 2 એટલે 4, પણ એ 4 કેવા થઈ જશે? -4 થશે. ચાલો, પછી માઇનસ જે કેરેટ, જે આર જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખી દો આવી રીતે. એની ઉપર હાથ રાખી દીધો એટલે હવે જે 4 વધ્યા તમને અહીંયા દેખાતા હશે. હવે જે 4 વધ્યા એમાં 3 અને 4નો પહેલાં ગુણાકાર કરવાનો. 3 ચોક 12, બરાબર. તો એ થઈ જશે 3 ચોક 12 માઇનસ, ચલો 3 ચોક 12 થઈ ગયું, માઇનસ આને અહીંયા ગુણી દો એટલે -4 પ્લસ કે કેપ. ચાલો, કે જે આર જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખી દો એટલે આવી રીતે થયું. હવે આ 3 ને આ 2 હારે ગુણો એટલે 3 દુ 6, પણ કેવા 6 થશે? -6, માઇનસ 2 ને આ 1 હારે ગુણો એટલે 2 એકા 2. તો હવે તમારો જવાબ શું આવ્યો? આ 4, આ માઇનસ પ્લસ 4 એટલે 8 આઈ કેરેટ, બરાબર. માઇનસ આ થઈ જશે 12 - 4 એટલે 8 જે કેરેટ, અને -6 - 2 એટલે -8 કે કેપ. આ તમને જે જવાબ મળ્યો ને ભાઈ, એ સદિશ એ ક્રોસ બી નો જવાબ છે. હવે આ સદિશ એ ક્રોસ બી છે ને ભાઈ, એ અને બી ને લંબ હોય, સમજો. તો એ અને બી ને લંબ સદિશ એટલે એ ક્રોસ બી. હંમેશા એ બી ને લંબ સદિશ પૂછે એટલે એ ક્રોસ બી થઈ ગયું. હવે લંબ સદિશ નથી મેળવવાનો, પણ લંબ સદિશનો એકમ સદિશ મેળવવાનો છે. હવે કોઈ પણ સદિશનો એકમ સદિશ કેમ મળે? તો કોઈ પણ સદિશનો એકમ સદિશ મેળવવા માટેની પદ્ધતિ છે કે ઈ સદિશ પોતે છેદમાં ઈ સદિશનું મૂલ્ય. ચલો, આપણે આનો એકમ સદિશ મેળવવાનો છે, કારણ કે એ અને બીનો લંબ સદિશ એ ક્રોસ બી થયો અને એનો એકમ સદિશ એટલે એ ક્રોસ બીનો એકમ સદિશ. તો ઉપર એ ક્રોસ બી સદિશ પોતે છેદમાં એનું મૂલ્ય. હવે સિમ્પલ છે, એ ક્રોસ બી સદિશ પોતે એટલે તમને જે આ જવાબ મળ્યો છે એ સદિશ જ છે, એ ક્રોસ બી. 8 આઈ કેપ -8 જે કેપ પ્લસ -8 કે કેપ. ઓકે, હવે જુઓ, એના પછી છેદમાં મૂલ્ય. ચલો, મૂલ્ય માટે આવશે √. તમને ખબર છે કે 8નો વર્ગ વત્તા 8નો વર્ગ વત્તા 8નો વર્ગ. તો આ થઈ ગયું, 8 ઉપરથી કોમન લઈ લો એટલે આ થઈ જાય આઈ કેપ -જે કેપ કે કેપ. ચલો, છેદમાં આ છે ને 64 3 વાર થશે, એટલે 64 3 વાર થાય તો તમને ખબર પડે કે આને આમ લખાય કે √64 ગુણ્યા 3, કારણ કે 64 છે એ 3 વાર થયું. ચલો, 64 3 વાર થયું એટલે હવે આ 8 આઈ કેરેટ -જે કેરેટ કે કેરેટ છેદમાં. ચલો, 64નું વર્ગમૂળ 8 થાય અને 3નું વર્ગમૂળ ન નીકળે એટલે √3 એમના 8 8 કેન્સલ થાય. તો આપણો આન્સર મળ્યો 1/√3 આઈ કેપ -જે કેપ કે કેપ, બરાબર. તો આન્સર છે. ચાલો, એના પછી
આનો બંનેનો સદિશ ગુણાકાર કરવાનો છે. હવે સદિશ ગુણાકાર તો તમને બધાને ખબર પડી જાય કે બહુ સહેલો ગુણાકાર છે. સદિશ ગુણાકાર એટલે A ક્રોસ B. A ક્રોસ B છે એ સદિશ ગુણાકાર છે. A ક્રોસ B માટે તમારે નિશ્ચયક કરવો પડે. I J K. ચલો પેલું A છે એટલે 4 2 ઓછા 1. બીમાં 1 3 4. ચલો સૌથી પહેલાં તમારે અહીંયા કાઉન્સ કરવાનો, અહીંયા I કેપ લખવાનું. I જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખી દો આમ. તો 2 ગુણ્યા 4 એટલે 8 માઇનસ 3 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 3. બરાબર. પછી બીજું સ્ટેપ માઇનસ મૂકી જ દેવાનું, જે કેરેટ લખવાનું. ચલો જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખો. તો આને અહીંયા ગુણો, આ 4 આરે એટલે 4 ગુણ્યા 4 એટલે 16 માઇનસ માઇનસ 1. આ 1 ને 1 આરે ગુણો, 1 1 આ 1. ચલો પ્લસ કે કેપ. કે જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખો. તો 4 ને અહીંયા 3 આરે ગુણો એટલે 4 તેરી 12 માઇનસ 2 1 આ 2. તો તમારો જવાબ મળશે 8 + 3 એટલે 11 I કેપ. પછી માઇનસ 17 જે કેપ અને પ્લસ 10 કે કેપ. તો આપણો આન્સર છે. બરાબર. સદિશ ગુણાકાર આપણે કર્યો. ચાલો એના પછી આ બંને સદિશો, સદિશ A અને સદિશ B, આ બંને સદિશ એકબીજાને સમાંતર સદિશ છે એવું સાબિત કરો. ભાઈ સમાંતર સદિશ માટે આપણને ખબર છે કે સમાંતર સદિશ જ્યારે હોય, સમાંતર સદિશ જ્યારે હોય ત્યારે A ક્રોસ B નો જવાબ 0 આવે. જો તમે A ક્રોસ B 0 લાવી દો તો એ સમાંતર છે, અને લંબ હોય તો A ડોટ B 0 આવે. તો આપણે અહીંયા કામ કરવું પડે A ક્રોસ B મેળવવાનું. ચલો A ક્રોસ B મેળવવા માટે નિશ્ચયક કરવો પડે, I J K લખવું પડે. ચલો પેલું A છે તો A નો પહેલામાં 2 છે, જેનો સહગુણક -10 છે, K છે જ નહીં તો K ના સહગુણકમાં 0. પછી બીમાં 4 -20 અને આ 0. હવે અહીંયા તમારે I કેરેટ લખી નાખવાનું. I જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખી દો આમ. આ 10 આ 0 સાથે ગુણાય એટલે 0 માઇનસ આ 20 છે એ આ 0 સાથે ગુણાય. પહેલું આને અહીંયા ગુણવાનું, પછી આને અહીંયા ગુણવાનું. બરાબર. માઇનસ વચ્ચે મૂકવાનું. તો 20 0 સાથે ગુણાય એટલે 0, પછી માઇનસ મૂકી અને જે કેરેટ. ચાલો જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખો. જુઓ સમજો. તો 2 ગુણ્યા 0 પહેલાં 2 ગુણ્યા 0 કરશો એટલે જવાબ આવશે 0 માઇનસ 4 ને આ 0 આરે ગુણો, 4 ગુણ્યા 0 કરશો એટલે 0 પ્લસ કે કેપ. ઓકે. કે જે સ્તંભમાં છે એની ઉપર હાથ રાખો એટલે આવી રીતે. તો 20 ગુણ્યા 2 એટલે -40 માઇનસ. બરાબર. માઇનસ ચલો 10 ગુણ્યા 4 એટલે 40, પણ આ માઇનસ છે એટલે ઓલરેડી આ એક માઇનસ અને આ -40. તો તમે જોઈ શકો છો કે 0 - 0 એટલે 0 I કેપ, 0 - 0 એટલે -0 જે કેપ, અને -40 આ +40. બરાબર. આ માઇનસ +40 તો જવાબ થઈ ગયો 0 કે કેપ. તો અહીંયા તમને જવાબ છે એ 0 મળ્યો. 0 0 0. તો આ A ક્રોસ B નો જવાબ 0 ગણાય. ભલે 3 0 છે એટલે XM 0 YM 0 ZM 0. તો બંને એકબીજાને સમાંતર સદિશો છે એવું સાબિત થઈ જાય છે. ચાલો એના પછી આ એકબીજાને સમાંતર સદિશ છે એવું સાબિત કરો. આ મારે ગણાવવાની જરૂર નથી. તમારે A ક્રોસ B મેળવી લેવાનો. શું કરવાનું? નિશ્ચયક બનાવવાનો. I J K. પેલું A છે તો 2 3 -1, બીજું B છે તો 4 6 -2. સમીકરણ નિશ્ચયક ઉકેલશો એટલે તમારે ગણવાનો છે દાખલો. આન્સર 0 આવશે. એટલે આપણે એવું સાબિત થઈ ગયું કે આ બંને સમાંતર સદિશો છે. તો એમાં કાંઈ છે નહીં. ચાલો એના પછી આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જુઓ, બે સદિશ A અને સદિશ B ના સદિશ ગુણાકારનું મૂલ્ય A અને B ને સંલગ્ન બાજુ વડે દર્શાવીને બનાવેલ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું હોય છે. ચલો જુઓ, જોતા જઈએ આપણે શું કીધું છે એ ખાસ ધ્યાન આપજો. તો જુઓ શું કરવાનું છે, બે સદિશો લેવાના છે. સદિશ A, તો આ એક બાજુનો આ સદિશ A છે
આ છે સદિશ બી, બે સદિશો થઈ ગયા. ચલો, આ બે સદિશો જેની બાજુ હોય એવો એક ત્રિકોણ બનાવવાનો. હવે ત્રીજી બાજુ આપણે આપણી મેળે ગોઠવી દેવાની. આ ત્રીજી બાજુ મેં ગોઠવી દીધી. આ એક ત્રિકોણ બની ગયું. આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ ત્રિકોણ પી ક્યુ આર. તમારે શું સાબિત કરવાનું છે કે સદિશ એ અને બી જે છે એ આ ત્રિકોણની બે બાજુ છે. ત્રીજી બાજુ આપણે આપણી જાતે લખી. હવે શું કીધું છે કે બનેલ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં, હવે આ લોકો તમને એમ કહે છે કે એ અને બીનો સદિશ ગુણાકાર, એટલે તમારે આવું સાબિત કરવાનું છે એ ક્રોસ બીના સદિશ ગુણાકારનું મૂલ્ય, આ મૂલ્ય છે એ ક્ષેત્રફળ, એટલે કે આપણે ત્રિકોણને નામ આપ્યું ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ. હવે જુઓ, આ એવું કહે છે કે એ ક્રોસ બી, એ અને બીના સદિશ ગુણાકારનું મૂલ્ય એ આ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું છે. એટલે ક્ષેત્રફળ કરતાં આ બમણું છે. આ બમણું છે એટલે બેન સરખા કરવા ને તો ક્ષેત્રફળ નાનું છે એટલે એને બે વડે ગુણવા પડે. આવું આપણે સાબિત કરવાનું છે, આવું લાવી દેવાનું. ચલો, હું દાખલો ગણું છું, તમે ધ્યાન આપો. આપણી પાસે પહેલું ત્રિકોણ છે, એ ત્રિકોણ છે ત્રિકોણ પી ક્યુ આર. તો ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ. ચલો, ત્રિકોણ PQRનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો, 1/2 પાયો તરીકે કોણ છે આમાં? એ છે. તો એ છે એ પાયો છે, આ પાયો કહેવાય. વેધ છે ને આમ લંબ તમારે દોરવો પડે, અને વેધને આપણે કહી દઈએ h. વેધ છે એ લંબ હોય. એ અને બી વચ્ચેનો ખૂણો સપોઝ થીટા છે. તો 1/2 પાયો એટલે જેને આપણે QR કહી શકીએ. તો QR છે એ સદિશ એ છે, પણ સદિશ એ નહીં લખવાનું, એનું મૂલ્ય લખવાનું સદિશ એ ગુણ્યા વેધ. વેધ છે એ આ જે લંબ દોર્યો છે એ વેધ છે, જેને આપણે કહી દઈએ h. ઓકે, અહીંયા હું સાઇન વિધેય લગાવું તો આપણું સૂત્ર થાય સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. ચાલો, આ થીટાની સામેની બાજુ h, આ એટલું ત્રિકોણ વિચારજો. થીટાની સામેની બાજુ h છેદમાં કર્ણ તરીકે આવશે બી. તો h બરાબર થઈ ગયું બી સાઇન થીટા. આવું થયું. ચલો, h બરાબર બી સાઇન થીટા થયું. તો એ અહીંયા h છે, આ મૂકી દઉં 1/2, આ એ hની જગ્યાએ હું મૂકી દઉં બી સાઇન થીટા. આ મસ્તું ગુણાકાર છે, આ ક્રોસ નથી, આ મસ્તું ગુણાકાર છે. ચાલો, એ બી સાઇન થીટા. તો 1/2. તમને ખબર છે કે આપણી સૂત્ર છે કે ભાઈ સદિશ એ ક્રોસ બીનું મૂલ્ય બરાબર એ બી સાઇન થીટા. તો તમારે શું કરવું પડે કે એ ક્રોસ બીનું મૂલ્ય લખવું પડે કે સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય બરાબર. તો આ બે અહીંયા વધ્યા, આ બે સામે જાય તો અહીંયા બે, આ બે અહીંયા આવી ગયા બરાબર. પછીના સ્ટેપમાં જોઈએ. ચાલો, બે છે એ અહીંયા આવી જાય તો આ બે અહીંયા કોણ આવે છે નીચે? ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર અહીંયા વધ્યું એ ક્રોસ બી નું મૂલ્ય. આ મૂલ્ય છે ભાઈ. પાછળ એન કેપ લાગે ને તો માનાંક ન આવે, પણ પાછળ એન કેપ છે નહીં. તો આજે આપણે સાબિત કરવાનું હતું, એ સાબિત થઈ ગયું છે બરાબર. ક્ષેત્રફળ બનાવેલ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં એ બમણું હોય છે. એટલે આ બમણું હોય, ક્ષેત્રફળને બે વડે ગુણો તો બે સરખા થાય, એટલે ક્ષેત્રફળ અડધું હોય છે. ઓકે, એના પછીનો પ્રશ્ન, સદિશ ગુણાકારનો ઉપયોગ કરી સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ એટલે છે ને, તમે ત્રિકોણની રીતે સરવાળા ભણી ગયા છો. એમાં શું હોય કે એક સદિશ પહેલાં તમારે આમ લેવાનો. દાખલા તરીકે આ સદિશ એ છે બરાબર. એના શીર્ષ ઉપર બીજા સદિશ બીની પૂંછ ગોઠવી દો, એટલે આ સદિશ બી. અને બીના શીર્ષ ઉપર ત્રીજા સદિશ સીની પૂંછ ગોઠવી દો, એટલે આ ત્રણ સદિશ થઈ ગયા. હવે તમે છે ને એક દિશા વિશે ખાસ થોડુંક ક્લિયર રાખો કે આનું તીર અહીંયા છે, બીનું તીર અહીંયા છે અને સીનું તીર અહીંયા છે. હવે એની સામે જે ખૂણો બને છે આ, એ ખૂણાને આપણે કહી દઈએ આલ્ફા. બીની સામે જે ખૂણો બને છે એને કહી દઈએ બીટા, અને સીની સામે જે ખૂણો બને છે એને કહી દઈએ ગામા. ઓકે, ચાલો, આવું થઈ ગયું. હવે તમને ખબર છે કે આ ત્રિકોણને આપણે એક નામ પહેલાં આપી દઈએ કે PQR.
ચલો આપણે ભણી ગયા છીએ, હમણાં જ આની પહેલાં જોયું કે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. તો જ્યારે ત્રિકોણ છે ને એ કોઈ પણ બે બાજુના સદિશ ગુણાકારના મૂલ્ય જેટલું ત્રિકોણનું ક્ષેત્રફળ થાય, પણ એ ક્ષેત્રફળ છે એ તમને ખબર છે કે એની કરતાં અડધું થાય. એટલે તમારે શું કરવું કે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ એના ડબલ કરી દો. ત્રિકોણ PQRના ક્ષેત્રફળનું ડબલ કરો તો તમને ખબર છે કે તો શું મળે, તો એ તમને કોઈ પણ બે બાજુના સદિશ ગુણાકાર જેટલું મળે, A ક્રોસ B જેટલું મળે. હવે A ક્રોસ B ન કરવું હોય તો તમે આવું કરી શકો, B ક્રોસ C, અને B ક્રોસ C ન કરવું હોય તો તમે આવું કરી શકો, C ક્રોસ A. ઓકે, આ ગમે એ તમે લખી શકો. તો હવે આપણે અહીંયાથી વાત લઈ લઈએ. ચલો ફરીથી એક વખત કહી દઉં. આપણને ખબર છે કે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળનું બમણું કરો તો કોઈ પણ બે બાજુના સદિશ ગુણાકારના મૂલ્ય જેટલું હોય, બરાબર. એટલે આપણે અહીંયા મૂલ્ય માનાંક કરવાનું, મૂલ્ય જેટલું હોય. તો કોઈ પણ બે બાજુ, તો પહેલાં મેં આ બે બાજુનો ગુણાકાર કર્યો એની જેટલું ક્ષેત્રફળ આવે, પછી આનો નાનો ગુણાકાર કરું એની જેટલું આવે, આ અને આનો ગુણાકાર કરું તો એની જેટલું પણ આવે. તો હવે આપણે અહીંયાથી વાત કરીએ તો આ થઈ ગયું એનું મૂલ્ય, બીનું મૂલ્ય, સાઇન. ચાલો, એ અને બી વચ્ચેનો ખૂણો, હવે ખાસ ધ્યાન આપો, મોટા ભાગના શું કરશે કે એ અને બી વચ્ચેનો ખૂણો આ લેશે, ગામા. હકીકતે જુઓ, આ એક સદિશ હોય અને આ બીજો સદિશ હોય. હવે એક સદિશ અને એક સદિશનું શીર્ષ અને બીજા સદિશની પૂંછ ભેગી થાય ત્યાં જે ખૂણો બને એ ખૂણો છે આલ્ફા, ધારો કે, અથવા અત્યારે એને હું કહી દઉં થીટા, એટલે તમે મૂંઝાવ. તો આ તમને એમ કે ને કે આ સદિશ એ અને આ સદિશ બી બે વચ્ચેનો ખૂણો કયો, તો થીટા ન બોલાય, કારણ કે આની પૂંછ, આ બીની પૂંછ અને એનું શીર્ષ ભેગું થાય તો ત્યાં એંગલ ન બને. હવે આ સદિશને તમામ આગળ તરફ લંબાવી શકો એ, તો બેયની પૂંછ હવે ભેગી થઈ તો આ ખૂણો લેવાનો. તો ધ્યાન આપો, તમારે એ અને બી વચ્ચેનો ખૂણો આ થીટા નહીં કહેવાનો, પણ આ ખૂણો કહેવો પડે. શું કરવા? કારણ કે અહીંયા તો શું છે, સમજો, અહીંયા શું છે, એનું શીર્ષ છે અને બીની પૂંછ છે. એનું શીર્ષ અને બીની પૂંછ ભેગી થાય ત્યાં એંગલ બને, એ એંગલ બે વચ્ચેનો એંગલ ન કહેવાય. તો તમારે શું કરવાનું, આ સદિશને આમ આગળ દર્શાવી દેવાનો, પછી આ ખૂણો લેવાનો. હવે તમને ખબર પડે કે આ કુલ ખૂણો છે ને પાય હોય, આપણને ખબર છે. તો આ ખૂણો કેટલો થાય, પાય, આખો ખૂણો પાય, એમાંથી આટલો કાઢી નાખો તો પાય માઇનસ થીટા. તો હવે ઉપરની આકૃતિમાં જુઓ, એ અને બી વચ્ચેનો ખૂણો છે એ આ નહીં થાય, તમારે એ તરીકે આને સહેજ આમ આગળ લંબાવવું પડે, અને આ ખૂણો આપણે બે વચ્ચેનો ખૂણો લેવાનો. ચાલો, એ ખૂણો કેમ મળે, તો એ ખૂણો મળે પાય, આખો ખૂણો કેટલો અહીંયાથી અહીંયા સુધીનો પાય, તો આખો ખૂણો પાય છે, એમાંથી આ ગામા કાઢી નાખો. જુઓ, સમજો, આખો એંગલ પાય, એમાંથી આ ગામા કાઢી નાખો તો આ થઈ ગયું પાય માઇનસ ગામા, પાય માઇનસ ગામા. તો આ થઈ ગયું પાય માઇનસ ગામા, બરાબર. ચલો, બરાબર. બીનું મૂલ્ય, સીનું મૂલ્ય સાઇન થીટા. ચલો, થીટા બી અને સી વચ્ચેનો ખૂણો, ધ્યાન આપજો, બી અને સી વચ્ચેનો ખૂણો આ છે, પણ એ નહીં લેવાનો, બરાબર. બીને તમારે આમ આગળ વિચારી લેવાનું અહીંયા, એટલે આ ખૂણો આપણો ખૂણો થશે. તો એ કેમ થાય, તો પાય માઇનસ આલ્ફા. તો એને કહેવાનું કુલ આખું આમ પાય થાય, એમાંથી આલ્ફા બાદ કરી દેવાનો. આ ધ્યાન આપજો. તો આ થઈ ગયું પાય માઇનસ આલ્ફા બરાબર સી એ સાઇન. ચલો, સી એ સાઇન, તો એ અને સી વચ્ચેનો ખૂણો બીટા નહીં કહેવાનો, બરાબર. આ સદિશને આમ આગળ તરફ લંબાવી દેવાનો. આ ખૂણો છે એ બે વચ્ચેનો, એ અને સી વચ્ચેનો ખૂણો થાય. તો આ એ અને સી વચ્ચેનો ખૂણો થાય તો આ બીટા છે, તો આ થઈ ગયું પાય માઇનસ બીટા. તો અહીંયા આવશે પાય માઇનસ બીટા. ચાલો, હવે આ થઈ ગયું એ બી સાઇન પાય માઇનસ ગામા, એટલે એ ગામા થાય. એ સૂત્ર છે, યાદ રાખી લેજો, બરાબર. તમને મેથ્સમાં પાય માઇનસ ગામા એટલે પહેલું ચરણ, બરાબર. પાય માઇનસ ગામા એટલે આમ તો બીજું ચરણ થાય. જુઓ, એકમ સદિશ હોય, અહીંયા 0, આ પાય બાય 2 અને આ પાય. પાય માઇનસ એટલે પાછળ ચાલવાનું, અને એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં સાઇન છે એ ધન છે, તો આમ નામ રહેશે, બરાબર. તો બીસી સાઇન આલ્ફા બરાબર સી એ સાઇન બીટા.
ચાલો આવું થઈ ગયું. હવે આપણે આવું સાબિત કરવાનું છે. ચાલો આવું સાબિત કરવા માટે દરેક સ્ટેપને હું ABC વડે ભાગાકાર કરી દઉં. જુઓ તો આના છેદમાં મૂકી દઉં ABC, આના છેદમાં પણ મૂકી દઉં ABC અને આના છેદમાં મૂકી દઉં ABC. ઓકે, ચાલો આમાંથી AB કેન્સલ થયું, આમાંથી BC કેન્સલ થયું, આમાંથી CA કેન્સલ થયું. તો હવે તમને આન્સર મળ્યો sin ગામા અપોન C બરાબર sin આલ્ફા અપોન A બરાબર sin બીટા અપોન B. બરાબર, તો આપણો આન્સર છે. જુઓ આમાં A પહેલું છે, B પછી છે, C પછી, તો આને ગોઠવી શકો તમે, તો આપણો આન્સર છે. તો આવી રીતે આપણે અત્યાર સુધી જે ગણ્યું છે એ જુઓ. તો ટેક્સ્ટ ઇલેસ્ટ્રેશન, ટેક્સ્ટના ઉદાહરણ એટલે કે આપણી ટેક્સ્ટ નહીં પણ આપણું જે મોડ્યુલ છે એના 13 થી 20 ઉદાહરણ આપણે ગણ્યા છે અને એક 38મું ઉદાહરણ ગણ્યું. વચ્ચે CPT છે, CPTને તમે ટ્રાય કરજો, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં હું પાછો CPT છે એ ગણાવીશ. આભાર.